વડોદરાના હરણી લેક દુર્ઘટનામાંથી આપણે કંઈ જ નથી શીખ્યા? શું પ્રવાસીઓના જીવ માત્ર થોડા રૂપિયાની કમાણી માટે દાવ પર લગાવી શકાય? ગુજરાતના પ્રખ્યાત ગિરિમથક સાપુતારાથી સામે આવેલા આ દ્રશ્યો વહીવટીતંત્રની ગંભીર બેદરકારીની પોલ ખોલી રહ્યા છે. સાપુતારાના સર્પગંગા તળાવમાં રવિવારે સાંજે ધોધમાર વરસાદ અને અત્યંત ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. દ્રશ્યતા એટલે કે વિઝિબિલિટી સાવ શૂન્ય સમાન હોવા છતાં બોટિંગ સંચાલકોએ કમાણી ભૂખમાં પ્રવૃત્તિ બંધ ન કરી. નિયમો કહે છે કે પ્રતિકૂળ હવામાનમાં બોટિંગ તાત્કાલિક બંધ થવું જ જોઈએ, પરંતુ અહીં સેંકડો પ્રવાસીઓ ભારે વરસાદમાં તળાવની અધવચ્ચે મોતની સવારી કરી રહ્યા હતા. ચિંતાજનક વાત તો એ છે કે જે દિવસે ડાંગ જિલ્લા કલેક્ટરે જળાશયોમાં પ્રતિબંધનું જાહેરનામું બહાર પાડ્યું, બરાબર એ જ દિવસે મહારાષ્ટ્રથી આવેલા એક પ્રવાસી યુવકે ચાલુ બોટે ઊંડા પાણીમાં કૂદીને જોખમી સ્ટન્ટ કર્યો હતો. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આસપાસ ગાઢ ધુમ્મસ છે અને જો આ યુવક ડૂબી ગયો હોય તો તેની જવાબદારી કોણ લેશે? સાપુતારા પોલીસે વિડીયો વાયરલ થતા યુવકને તો જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, પણ અસલી સવાલ એ છે કે સંચાલકો સામે હજુ સુધી મૌન કેમ? હરણી લેક દુર્ઘટના બાદ સરકારે કડક એસઓપી બનાવી છે. લાઈફ જેકેટથી લઈને બોટિંગ પર સતત દેખરેખ રાખવાની જવાબદારી ઇજારદારોની છે. તો પછી પ્રવાસી ચાલુ બોટમાંથી કૂદી શકે તેટલી છૂટ સંચાલકોને કેમ આપી? શું તળાવમાં કોઈ લાઈફ ગાર્ડ કે રેસ્ક્યુ ટીમ હાજર હતી? સ્થાનિકોનો આક્ષેપ છે કે આવી બેદરકારી કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી શકે છે. માત્ર પ્રવાસીઓ દંડાય એ પૂરતું નથી. નિયમોના ધજાગરા ઉડાવતા નફાખોર સંચાલકોના લાયસન્સ રદ થવા જ જોઈએ. ગુજરાત સુરક્ષિત ઈચ્છે છે કે વહીવટીતંત્ર કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા જાગે.